નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે 21મો પાઠ અનુરુદ્ધનો ગૃહ ત્યાગનો અભ્યાસ કરશું. લેખક છે હરિવલ્લભભાયાણી. જન્મ થયો છે ઈસવીસન 1917 અને અવસાન થયો છે ઈસવીસન 2000માં. ડૉક્ટર હરિવલ્લભભાયાણીનું વતન મહુવા, સૌરાષ્ટ્ર છે. તેઓ અપભ્રંશ અને પ્રાકૃત ભાષાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન છે. કે અપભ્રંશ અને પ્રાકૃત આપણી ગુજરાતી પહેલાંની ભાષા છે અને એના જાણકાર પણ છે. તેમણે અપભ્રંશ અને પ્રાકૃત ભાષાઓની અનેક પ્રશિષ્ટ કૃતિઓનું સંપાદનો કર્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના તેમણે કરેલા સંપાદનો ભાષાશાસ્ત્ર અને લોકશાસ્ત્રની આધુનિક શાસ્ત્રીય દ્રષ્ટિના ઉત્તમ પરિણામો છે. ભાષાશાસ્ત્ર, વ્યાકરણ અને મીમાંસાને લગતા ઉત્તમ ગ્રંથો ગુજરાતી ભાષા સાહિત્યને એમણે આપ્યા છે. કે ભાષાશાસ્ત્ર છે, વ્યાકરણ છે, મીમાંસા છે, કે એના ઘણા બધા એવા સારા એવા ગ્રંથ એમણે આપણા ભાષા સાહિત્યને આપેલા છે. તેમણે એવા ઉત્તમ સંપાદનો ઉપરાંત પ્રપામાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ કાવ્યના અનુવાદો આપ્યા છે અને કમળના તંતુમાં પ્રાચીન કથાનકોને આસ્વાદ્ય વાર્તાના રૂપમાં આલેખ્યા છે. કે આના સિવાય એને કયા સંપાદનો આપ્યા છે તો સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ કાવ્યના અનુવાદ. કે કદાચ કોઈને ના આવડતી હોય કે પ્રાકૃત ભાષા, સંસ્કૃત ભાષા, અપભ્રંશ ભાષા, તો એના જે કાવ્યો છે એના અનુવાદો પણ તેમણે આપેલા છે. જો આપણી મૂળ ભાષા જે સંસ્કૃત છે એના પછી પ્રાકૃત ભાષા આવી, એના પછી અપભ્રંશ આવી અને એના પછી આપણી ગુજરાતી ભાષા જે આપણે ભણીએ છીએ એ આવે છે. તો એના અનુવાદો પણ એને પહેલાંના પણ જે ભાષા હતી એના ઘણા બધા સાહિત્યો છે. કે સંસ્કૃત તો આપણે ભણીએ જ છીએ, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં પણ ઘણા બધા આપણા સાહિત્યકારોએ સાહિત્યની રચના કરી છે. તો એ કદાચ આપણને ખબર ના પડે તો એના અનુવાદો પણ એને આપેલા છે. અને જે કમળના તંતુ એની અંદર શું છે તો પ્રાચીન કથાઓ છે આપણી, એના આસ્વાદ્ય વાર્તાના રૂપની અંદર આ લેખાયેલા છે. કે વાર્તા પણ એને કમળના તંતુની અંદર આપેલી છે. પ્રાચીન અને મધ્યકાલીન કથાનકો પણ લોકકથાની જેમ આજની ટૂંકી વાર્તા માટે અખૂટ સામગ્રી પૂરી પાડી શકે છે તેનું દ્રષ્ટાંત કમળના તંતુ છે. કે જે પ્રાચીન અને મધ્યકાલીન કથાનકો એટલે કે જે કથાવસ્તુ છે એ લોકકથાની જેમ જ જે પ્રાચીન અને મધ્યકાલીનના ઘણા બધા એવા પ્રસંગો છે કે જે ટૂંકી વાર્તાની અંદર આપણે શું કરીએ છીએ એનો ઉપયોગ કરતા હોય છે કોઈ પણ લેખક કે કવિ. તો એ શું કરે છે કે અખૂટ સામગ્રી આપણને પૂરી પાડે છે. તો એનું ઉત્તમ દ્રષ્ટાંત કયું કહેવાય તો કમળના તંતુ છે. કે એની અંદર એવી કથા વસ્તુ આવેલી છે. અનુરુદ્ધ ભગવાન ગૌતમ બુદ્ધના કુળનો શાક્ય રાજકુમાર છે. કે અનુરુદ્ધ કોણ છે તો જે ભગવાન બુદ્ધ છે. હવે આપણને બુદ્ધ વિશે તો ઘણી બધી માહિતી ખબર હશે. હવે એ ક્યારે થઈ ગયા તો ઈસવીસન પૂર્વે 563ની અંદર બુદ્ધ ભગવાનનો જન્મ થયો હતો. હવે એના પિતા છે સુધોધન અને માતા છે માયાદેવી. હવે થોડા મોટા થાય છે અને એની માતાનો તો અવસાન થાય છે. ત્યારે એના જન્મ સમયનું નામ એનું સિદ્ધાર્થ હતું. એના પછી એમની માસીએ જેમનો ઉછેર કર્યો તો એની માસીનું નામ ગૌતમી છે. અને શું થાય છે કે એ પછી બધા એને ગૌતમ તરીકે બોલાવા લાગે છે. એટલે આપણે ગૌતમ બુદ્ધ તરીકે એને ઓળખીએ છીએ. હવે જ્યારે એનો જન્મ થાય છે ને ગૌતમ બુદ્ધનો, ત્યારે જન્મ સમય એના તો જે સાધુ સંતોને આવે છે ને તો એ ભવિષ્યવાણી કરે છે ગૌતમ બુદ્ધ માટે. કે એ શું કરશે, ભવિષ્યમાં કાં ઉત્તમ રાજા બનશે ને કાં ઉત્તમ સંન્યાસી બનશે. એટલા માટે રાજા શું બનાવવા માંગે છે ગૌતમ બુદ્ધને, એકદમ ઉત્તમ રાજા બનાવવા માંગે છે. એટલે એના માટે મહેલની અંદર જ બધી સુખ સગવડ ને એ બધું ઊભું કરાવે છે. અને 16 વર્ષની વયે તો એના લગ્ન પણ થઈ જાય છે યશોધરા નામે એક કન્યા સાથે. અને થોડા વર્ષો બાદ એમને રાહુલ નામનો પુત્રનો પણ જન્મ થાય છે.
પણ બંને એવું છે કે એક વખત એને નગરચર્યા કરવાની ઈચ્છા થાય છે, એના પોતાના નગરમાં ફરવાની ઈચ્છા થાય છે. તો રાજા શું કરે છે કે નગરમાં જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે, કોઈ રોગી છે, કે જેના કારણે શું થાય કે ગૌતમ બુદ્ધને કોઈ સંન્યાસ ન લાગે કે એવું એને દુઃખ ન થાય, એવું શું કરે છે, ઊભું કરે છે વાતાવરણ. એટલા માટે એ નગર ફરવા માટે તો એને રજા આપે છે, પરંતુ જે બનવાનું હોય એ તો બને જ છે કે કેવી રીતના એ સંન્યાસ તરફ વળે છે ને, તો એની વાત પણ છે કે એ શું થાય છે કે સૌથી પહેલો જ દિવસ એ નગરમાં ફરવા માટે જાય છે ને, તો સૌથી પહેલાં એક વૃદ્ધ વ્યક્તિને જુએ છે. એનાથી પહેલાં એને ક્યારે પણ વૃદ્ધ વ્યક્તિને જોયેલા નથી, અને એના સારથીને પૂછા કરે છે કે આ વ્યક્તિ આવો કેમ થઈ ગયો છે. તો એ કહે છે કે આ વૃદ્ધાવસ્થા છે અને આ તો બધીને આવે છે, એને એટલી ખબર નથી કે એ મોટો થઈને વૃદ્ધ એ પણ થવાનું છે. ત્યારે એના મનમાં બહુ જ દુઃખ થાય છે અને વળી પાછો બીજે દિવસે નીકળે છે. ત્યારે શું થાય છે કે એ રોગી વ્યક્તિને જુએ છે. એને ખબર પણ નથી કે રોગ શું કહેવાય. ત્યારે વળી પૂછા કરે છે કે આ રોગ શું છે. એના પછી વળી પાછા ત્રીજે દિવસે નીકળે છે, તો એ અર્થી જુએ છે કોઈકની, કે કોઈ વ્યક્તિના શબને જુએ છે જે મૃત્યુ પામેલો વ્યક્તિ છે. અને જ્યારે ચોથે દિવસે નીકળે છે ને, ત્યારે શું થાય છે કે એક સાધુને જુએ છે, એકદમ પોતાનામાં જ એકદમ મસ્ત રહેલા છે, કે હંમેશા હસતા હોય છે. તો એ સાધુથી શું થઈ જાય છે, ખૂબ જ આકર્ષિત થઈ જાય છે અને જીવનમાં દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા શું કરી નાખે છે, એ પોતાનું જે વૈભવી જીવન છોડીને એક ભિક્ષુક તરીકે જીવન જીવવા માટે આગળ વધે છે અને ચાલ્યા જાય છે. એ ગૌતમ બુદ્ધની કથા છે કે ગૌતમ બુદ્ધ આવી રીતના શું કરે છે, સંન્યાસ લે છે. એવી જ રીતના આ ગૌતમ બુદ્ધના જ શું છે, એક એના જ કુળના રાજકુમાર છે અનુરુદ્ધ. તેની પ્રવ્રજ્યાની આ કથા કુળમદલોપના મૂળનો ઇતિહાસ કેટલો પ્રાચીન છે તે પુરવાર કરે છે. પ્રવ્રજ્યા એટલે થશે સંન્યાસ લેવું, કે એ જે સંન્યાસ લે છે એની આ કથા છે. કુળમદલોપ એટલે એક પ્રકારનો કુળ છે, એ એનો મૂળ છે એ કેટલો ઐતિહાસિક છે, કે કેટલા વર્ષો પૂર્વનો છે. તો ગૌતમ બુદ્ધ ઈસવીસન પૂર્વે 563માં થઈ ગયા. એટલો ઇતિહાસ આ કેટલો છે, પ્રાચીન છે. જિંદગીમાં જેણે નથી એવો શબ્દ ક્યારે સાંભળ્યો પણ નથી, અને બિરંજ જે પાત્રમાં રંધાય છે તેમાં જ પેદા થાય છે એવું અનુમાન કરે છે. તે રાજકુમાર ઉપાલીને પ્રથમ દીક્ષા આપવાનું કારણ દર્શાવે છે. તે જુઓ કે અનુરુદ્ધે ક્યારે પણ નથી એવો શબ્દ એને સાંભળ્યો જ નથી. એને જે જોઈએ એ શું મળતું હતું, તરત જ મળી જતું હતું. અને એને તો શું હતું, બિરંજ એટલે એક પ્રકારના ભાત, જે ગળ્યા ભાત છે એ જે ખાતો હોય છે. એને તો શું છે કે એ ભાત તો શેમાં ઉત્પન્ન થાય છે, એ પાત્રની અંદર જ એ ઉત્પન્ન થાય છે, પેદા થાય છે, એવું અનુમાન એને કરેલું હતું, કે એને કાંઈ ખબર જ નથી. તો એવા રાજકુમાર જે છે એ જ્યારે દીક્ષા લેવા જાય છે ને, ત્યારે સૌથી પહેલાં કોને દીક્ષા લે છે, તો એનો નાઈ છે ઉપાલી. તો એ ઉપાલીને શું કરે છે કે એને સૌથી પ્રથમ દીક્ષા લેવાનું કહે છે. બુદ્ધના સમયનું અને શાક્ય રાજકુમારોની મનસ્થિતિનું નિરૂપણ લેખકે રોચક, સાદી, સરળ અને નિરાંતભરી શૈલીમાં કર્યું છે. કે બુદ્ધના સમયનું જે આ આલેખન છે અને શાક્ય રાજકુમાર છે. શાક્ય એ રાજવંશ છે, પ્રાચીન રાજવંશ કહેવાય. તો એ શાક્ય રાજકુમારોની જે મનસ્થિતિ છે, કે મનમાં જે ચાલતા વિચારો છે, એનું નિરૂપણ લેખકે આ પાઠની અંદર કરેલું છે. લખોટાની રમત બરાબર ચગી હતી. અનુરુદ્ધ, ભદ્રિક, કિંબિલ, આનંદ, ભૃગુ ને દેવદત્ત એ કપિલવસ્તુના 6 શાક્ય રાજકુમારો બાળ સહજ રસથી બીજું બધું ભાન ભૂલીને રમતમાં લયલીન થઈ ગયા હતા. કે લખોટાની શું કરતા હતા, રમત રમતા હતા બધા રાજકુમારો. એમાં કોણ કોણ હતું, તો અનુરુદ્ધ, ભદ્રિક, કિંબિલ, આનંદ, ભૃગુ અને દેવદત્ત એ કપિલવસ્તુના એ 6 શાક્ય રાજકુમારો હતા.
કપિલવસ્તુ નગરીનું નામ છે, એ નગરનું નામ છે. એ રાજકુમારો શું કરતા હતા કે બાળ સહજ રસથી બધું ભાન ભૂલીને સેનામાં લઈ લીન હતા. તો એ રમતની અંદર જબરી રસાકસી હતી. રસાકસી હતી એટલે કે ખેંચતાણ હતી, કે એકદમ જબરી રમત ચાલુ હતી. એમ તો તેઓ લખોટે જ્યારે જ્યારે રમતા ત્યારે તેમને મજા જ પડતી. કેમ તો શું હતું કે જ્યારે પણ એ લખોટાની રમત રમતા ત્યારે એને શું આવતી, મજા જ આવતી. પણ આજનો રંગ ઓર હતો, પરંતુ શું હતી, આજની મજા તો કંઈક અલગ હતી. કેમ કે આજે તો કુમારો હોડ લગાવીને રમતા હતા, પરંતુ શું હતું કે આજે તો કુમારો હોડ એટલે કે શરત લગાવીને રમતા હતા. હારે તેણે સૌને ખાજા ખવડાવવાની શરત હતી, કે ખાજા એટલે થશે સાટા જેવી એક પ્રકારની વાનગી, કે શું હતી કે એની સાથે એમણે શું હતી કે જે હારે એને ખાજા ખવડાવવાની શરત હતી. પછી તો રસનું પૂછવું જ શું, કે હવે શરત લાગી હોય તો એની તો મજા જ કંઈક અલગ જ હોય. રમનારા પોતાની શક્તિને યુક્તિનો પૂરો કસ કાઢતા હતા, કે રમનારા શું કરતા હતા, પોતાની શક્તિ અને યુક્તિનો બંનેનો કેવો કરતા હતા, કસ કાઢતા હતા, એટલે કે સારી રીતના ઉપયોગ કરતા હતા. સામસામી બોલચાલના, આનંદ ને પ્રશંસાના, વિરોધો ને વાંધાના, રોષ અને ધમકીના વારંવાર નીકળતા ઉદ્ગારો સૂચવતા હતા કે ઉશ્કેરાટ વધીને ક્યાં પહોંચ્યો છે. કે છે રમતની અંદર આ બધું થાય, કે સામસામી બોલાચાલી થાય, એકબીજાને આપણે બોલતા હોય, આનંદ થાય, પ્રશંસા થાય એકબીજાની, વિરોધ પણ આવે, ક્યારેક વાંધા ઉઠાવે, કોઈક ગુસ્સે થઈ જાય, રોષ એટલે કે ગુસ્સે ભરાવું, કોઈ ગુસ્સે ભરાઈ જાય, ક્યારેક શું કરી દે, ગુસ્સામાં કોઈ ધમકી આપી દે. તો એમ શું થતા હતા, વારંવાર એવા ઉદ્ગારો નીકળતા હતા. એ શું બતાવતા હતા, તો એ ઉશ્કેરાટ એટલે કે આવેશ છે એનો બતાવતા હતા. પણ રસાકસી થોડીક જ વાર ટકી, પછી તો એક પછી એક રમનારો છૂટતો ગયો. અનુરુદ્ધ એકાએક દાવમાં પાછળ પડતો ગયો, અને શું થાય છે કે રસાકસી થોડીક જ વાર પૂરતી રહે છે, અને એક પછી એક બધા રમનારા છૂટતા જાય છે, અને અનુરુદ્ધ શું થઈ જાય છે કે દાવમાં પાછળ પડી જાય છે. છેવટે બધા છૂટી ગયા, અનુરુદ્ધ બાકી રહી ગયો. છેવટે બધા છૂટી જાય છે, અને કોણ રહી જાય છે, કે અનુરુદ્ધ બાકી રહી જાય છે. ખાજા લાવના પોકારોથી તેને સૌએ ઘેરી લીધો, કે અનુરુદ્ધ હારી ગયો એટલા માટે બધા એને શું કહે છે કે ખાજા લાવ એમ કરીને એને ઘેરી લે છે. અનુરુદ્ધે તરત જ શરત પ્રમાણે માતાને ખાજા મોકલવા કેવરાવ્યું. ખાજા આવી જતા સૌએ મોજથી દાબ્યા, કે અનુરુદ્ધ શું કરે છે, શરત પ્રમાણે એની માતાને કહે છે કે ખાજા મોકલાવો, અને ખાજા આવી ગયા, અને બધા શું કરે છે, મોજથી એ ખાય છે. વળી પાછી રમત શરૂ થઈ, એવો જ રંગ જામ્યો. ફરી અનુરુદ્ધ પાછળ પડતો ગયો, બીજી વાર પણ એ જ હાર્યો. ખાજા મંગાવ્યા, સૌએ ઉડાવ્યા, કે વળી પાછી શું થાય છે, રમત ચાલુ થાય છે. એવી જ રીતના એ લોકો મજા કરે છે, અને ફરી પાછો અનુરુદ્ધ શું થઈ જાય છે, હારી જાય છે, અને ખાજા મંગાવે છે, અને બધા શું કરે છે, સૌએ ઉડાવ્યા, એટલે કે બધાએ ખાજા ખાધા. ત્રીજી વારની રમતનું પણ એ જ પરિણામ. અનુરુદ્ધ હાર્યા કરે, ખાજા મંગાવ્યા કરે, ને તેની માતા મોકલ્યા કરે. કે ત્રીજી વાર પણ શું થાય છે, એવું જ થાય છે, કે અનુરુદ્ધ હારી જાય છે, ખાજા મંગાવે છે, અને માતા એને મોકલે છે. જ્યારે ચોથી વાર પણ અનુરુદ્ધ હારી ગયો, અને દાસી ખાજા મોકલવાનો સંદેશ લઈને આવી, ત્યારે માતાને આ વાત હવે જરા વધારે પડતી લાગી. કે શું થાય છે, કે ચોથી વાર પણ અનુરુદ્ધ હારી જાય છે, અને દાસી શું લેવા માટે આવે છે, ખાજા લેવા માટે આવે છે ને, ત્યારે માતાને શું લાગી કે આ વાત હવે વધારે થઈ ગઈ છે. તેને અનુરુદ્ધની આંખ ઉગાડવાની જરૂર જણાઈ. સહેજ ઊંચા સ્વરે તેને દાસીને કહ્યું, કે એને શું લાગ્યું કે અનુરુદ્ધને હવે સમજવાની જરૂર છે, અને શું કરે છે, જરાક ઊંચા સ્વરે એ દાસીને કહે છે, જા જઈને કુમારને કહે કે નથી ખાજા ભરી રાખ્યા તારે માટે, તે હું મોકલ્યા કરું. કે એને દાસીને કહે છે કે જઈને કુમારને શું કહે છે, કે તારા માટે ખાજા કાંઈ ભરી નથી રાખ્યા, કે હું શું કરું, વારંવાર તારા માટે મોકલ્યા કરું. દાસીએ જઈને અનુરુદ્ધને માતાના શબ્દો કહ્યા, કે દાસી શું કરે છે, અનુરુદ્ધને જઈને માતાજી પ્રમાણે કહે છે,
એ પ્રમાણે એને કહે છે. પણ અનિરુદ્ધ એવી સમૃદ્ધિની છોડ અને લાદમાં ઉછરેલો કે તેની કોઈ પણ માગ માટે અત્યાર સુધીમાં તેને કદી ના કહેવામાં નહોતી આવી. કે અનિરુદ્ધ શું હતો કે એવી સમૃદ્ધિમાં છોડ એટલે કે પુષ્કળ, કે એટલા સમૃદ્ધિ એટલે કે ઘણા બધા એના પાસે પૈસા હતા, એટલા માટે એટલો લાડમાં ઉછરેલો હતો કે એને અત્યાર સુધીની જે પણ એને માંગ્યું છે ને ત્યારે કોઈ પણ એને ના કીધી નથી. તેણે માતા તરફથી નથી શબ્દ જ આ પહેલી વાર સાંભળ્યો, કે એને માતા પાસેથી નથી શબ્દ પણ શું હતો કે પહેલી વખત સાંભળ્યો હતો. એટલે ગોઠિયાઓ સાથેની વાતચીત અને રમતના તાનમાં તો સમજ્યો કે માતાએ નથી ખાજા નામના કોઈ નવી જાતના ખાજા બનાવી રાખ્યા છે ને તે મોકલાવું કે નહીં તે પૂછાવે છે. કે શું થાય છે, ગોઠિયા એટલે કે એના મિત્રો, કે મિત્રો સાથેની એ વાતચીત કરે છે અને રમતના તાનમાં એ શું સમજે છે કે માતાએ શું કર્યા છે, નથી ખાજા નામના કોઈ નવી જાતના ખાજા બનાવ્યા છે અને એને પૂછાવે છે કે હું તને મોકલાવું કે નહીં. એટલે તેણે કહ્યું, જાને દોડતી જઈને કહે, નથી ખાજા હોય તો નથી ખાજા મોકલ, અમારે તો કોઈ પણ ખાજા જોઈએ. કે એને તો નથી ખબર કાંઈ છે જ નહીં, એટલા માટે એ શું કહે છે કે જા, કે એની માતાને શું કહે કે નથી ખાજા હોય તો નથી ખાજા મોકલ, કે અમારે તો શું જોઈએ કે કોઈ પણ ખાલી ખાજા જોઈએ. ને તેની માતા તે દિવસે અનિરુદ્ધને નથી એટલે શું એટલું સમજાવતા તો ગળે આવી ગઈ. કે તે દિવસે શું થાય છે કે એની માતા અનિરુદ્ધને નથી એટલે શું કહેવાય કે એને ના પાડવાનું એ કારણ સમજાવવા માટે એને ખૂબ જ મહેનત કરવી પડી. શાક્યોના મોવડી સુદોધનના ભાઈ અમિતોદનનો નાનો પુત્રને ભગવાન બુદ્ધનો પિતરાઈ અનિરુદ્ધ આવી સુવાળપમાં ઉછર્યો. કે પિતરાઈ એટલે કે કાકાનો દીકરો, કે મોવડી એટલે કે વડીલ, કે શાક્યોનો જે વડીલ સુદોધનના ભાઈ કોણ છે, અમિતોદનનો નાનો પુત્ર ને ભગવાન બુદ્ધનો શું થશે, પિતરાઈ એટલે કે કાકાનો દીકરો જે અનિરુદ્ધ છે એ આવી સુવાળપમાં ઉછર્યો છે. તેણે જ્યારે યૌવનના ઉંબરમાં પગ મૂક્યો ત્યારે તેને માટે ઋતુ પ્રમાણે 3 પ્રાસાદ બનાવવામાં આવ્યા. પ્રાસાદ એટલે થશે અહીંયા મહેલ. કે જ્યારે એ યૌવનની ઉંમરમાં એને પગ મૂક્યો એટલે કે યુવાની અવસ્થામાં એ આવ્યો ત્યારે શું થયું કે ઋતુ પ્રમાણે એટલે કે આપણી કેટલા ઋતુ છે ભારતની અંદર, 3, ઉનાળો, શિયાળો અને ચોમાસું. એવા એના માટે ઋતુ પ્રમાણે 3 મહેલ બનાવવામાં આવ્યા. શિયાળો ગાળવા માટે હેમંતિક પ્રાસાદ, ઉનાળા માટે ગ્રીષ્મિક અને વર્ષા ઋતુ માટે વાર્ષિક. કે શિયાળા માટે એના માટે કયો મહેલ તૈયાર કરાયો તો હેમંતિક, ઉનાળા માટે ગ્રીષ્મિક અને વર્ષા ઋતુ માટે વાર્ષિક. ચોમાસાના માસ તે પોતાના વાર્ષિક પ્રાસાદમાં જ રહીને ગાળતો. કે ચોમાસાનો આખો જે માસ છે એ શું કરતો કે પોતાનો જે વાર્ષિક નામનો પ્રાસાદ મહેલ છે એનામાં જ રહીને એ ગાળતો. એ 3-4 માસ તે ઉપરથી નીચે પગ ન મૂકતો. પ્રાસાદમાં સુખ સગવડ ને આનંદ પ્રમોદના સાધનો ભરપૂર હતા. વાદક વિનાના વાજિંત્રો વાગતા. વાદક એટલે કે વગાડનાર. મન થયા ભેગી વસ્તુ હાજર થતી. સરખા મિત્રો મળતા. વાર્તા વિનોદમાં સમય ક્યાં વીતી જતો તેનું કોઈને કશું ભાન ન રહેતું. કે વાર્તા વિનોદ એટલે કે મોજ મજાકમાં ક્યાં સમય પસાર થઈ જતો કોઈને ખબર રહેતી નહીં. એકવાર એવી ગોષ્ઠી કરતા અનિરુદ્ધ, ભદ્રિક અને કિંબિલ બેઠા હતા. કે હવે શું થાય છે કે એક વખતની વાત છે કે એવી ગોષ્ઠી એટલે કે વાતચીત, કે એવી વાતચીત કરતા કોણ છે, 3 મિત્રો છે, અનિરુદ્ધ, ભદ્રિક અને કિંબિલ બેઠા હતા. વાતમાં તેઓ કંઈક વધારે પડતા ઊંડા ઉતરી ગયા. કે વાત કરતાં એ લોકો શું કરે છે, વધારે ઊંડા ઉતરી જાય છે. ને એવી ચર્ચા નીકળી કે આપણે હંમેશા બિરંજ ખાઈએ છીએ તે ક્યાંથી ઉત્પન્ન થતો હશે. બિરંજ એટલે કે ગળ્યો ભાત, કે જે મીઠા ભાત ખાય છે એ ક્યાંથી ઉત્પન્ન થતા હશે એવી એ લોકો શું કરે છે, અંદરો અંદર ચર્ચા કરે છે. પ્રશ્ન ઘણો જ ગંભીર હતો. ભલભલાની બુદ્ધિને કસે તેવો હતો.
કે જો અહીંયા કને પ્રશ્ન એના માટે બહુ જ ગંભીર હતો કે એ લોકોને ખબર જ નથી કે એ ભાત ક્યાંથી ઉગે છે કે ક્યાંથી આવે છે. એટલા માટે એના માટે તો એ પ્રશ્ન કેવો હતો, ગંભીર હતો, કે બધાની બુદ્ધિને કસે એવો હતો. કિમ્બિલ એક દિવસ અકસ્માત ચોખાને કોઠારમાંથી લઈ જવાતા તો બીજી કોઈ વાર તેમને ચૂલા ઉપર રંધાતા અને ત્રીજી વાર રસોડામાં યોગ્ય રીતે સંસ્કારીને પછી ભોજન પાત્રમાં પીરસાતા જોઈ ગયેલો. કે હવે કિમ્બિલની વાત છે કે કિમ્બિલે એક દિવસ અકસ્માતે એટલે અચાનક જ એને શું કર્યું, ચોખાને કોઠારમાંથી લઈ જવામાં, પછી ચૂલા ઉપર રંધાતા અને ત્રીજી વખત એને શું કર્યું કે યોગ્ય રીતે સંસ્કારીને એટલે કે વ્યવસ્થિત રીતના રાંધીને ક્યાંક અને ભોજન પાત્રમાં પીરસાતા એને જોયા છે. એટલે તેમણે આ વિષયના એક જાણકારની ખુમારીથી કહ્યું કે એને તો શું લાગ્યું કે એને ખબર છે, એટલે ખુમારીથી એટલે કે ગર્વથી એ કહે છે, આવા વિષયના જ્ઞાનની બાબતમાં તમે લોકો હજી બાળક ગણાવ. મેં બરાબર તપાસ કરી છે. મારો અનુભવ કહે છે કે બિરંજ મૂળ તો કોઠારમાં ઉત્પન્ન થાય છે ને ત્યાંથી આપણા ભાણામાં આવે છે. કે કિમ્બિલ તો શું કહે છે કે આવા વિષયના જ્ઞાનની બાબતમાં તો તમે શું કહેવાઓ, હજી એ બંનેને બાળક કહે છે. અને એ શું કહે છે કે મેં તો બરાબર તપાસ કરી છે ને મારો અનુભવ પણ કહે છે કે બિરંજ ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો કોઠારમાંથી ઉત્પન્ન થાય છે અને આપણા ભાણામાં એટલે કે આપણે જે જમીએ છીએ એની અંદર આવે છે. ધન્ય છે, ધન્ય છે રાજપુત્ર, ભદ્રિક બોલી ઉઠ્યા. કે ભદ્રિક શું કહે છે એને કે તારા જ્ઞાનને તો ધન્ય છે. તમારું જ્ઞાન પ્રદર્શિત કરવા માટે તને ધન્યવાદ ઘટે. પ્રદર્શિત એટલે કે દર્શાવવા માટે, કે તારું જ્ઞાન દર્શાવવા માટે તને ધન્યવાદ છે. બાકી જે બાબતમાં આપણે જાતે જોયું ન હોય તેમાં અટકળના ટૂંકા ન લગાવીએ. સમજ્યું? કે શું કહે છે એને એ કે આપણને જે બાબતમાં ખબર ન હોય એમાં ખોટું એ કે ટૂંકા અટકળ એટલે કે અનુમાન આપણે લગાવવાની નહીં. મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. કે આ તો એનાથી એને ખબર નથી. કે તો શું કહે છે કે મેં તો મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ શેમાંથી ઉત્પન્ન થાય છે, કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. ભદ્રિકે કોઈ પ્રસંગે તેની આટલી વયમાં પહેલી જ વાર ભૂલે ચૂકે રસોડામાં ડોકિયું કરેલું. કે ભદ્રિકે શું કર્યું કે આટલા મોટી ઉંમર થઈ ત્યારે ભૂલે ચૂકે એકાદ વખત એને શું કર્યું હશે, રસોડામાં જોયું હશે ને ત્યાં તે બિરંજને રંધાઈને પીરસાવાના પાત્રમાં રખાતા જોઈ ગયેલો. અને એને ત્યાં ક્યાં જોયા બિરંજને કે રંધાઈને એ પીરસાવાના પાત્રની અંદર રખાય છે. એટલે તેણે કિમ્બિલની વાતને પોતાના આ જાત અનુભવની જબરી મૂડીને બળે એક ઉટંગ તર્ક ગણી હસી કાઢી. અને એટલે એને શું કર્યું, કિમ્બિલની વાતને કે પોતે અનુભવ કર્યો છે અને પોતાની જબરી મૂડી એટલે કે ઊંડી સમજના બળે એને કે આ ખોટો ઉટંગ તર્ક એટલે કે ખોટા તર્કને એને શું કર્યું, હસી કાઢ્યું એટલે કે ગણકાર્યો નહીં. એટલે ખડખડાટ હસીને અનુરુદ્ધ બોલ્યો. કે હવે શું થાય છે કે અનુરુદ્ધની વારી આવે છે અને ખડખડાટ હસીને બોલે છે, મિત્રો કાંઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો. કે અવિનય એટલે કે અસભ્યતા કે અવિવેક, કે તમને એવું લાગે તો મને માફ કરજો. પણ તમે બંને માન પ્રેરે એટલી ઊંચી બુદ્ધિ ધરાવતા હોવા છતાં અત્યારે કેમ મૂર્ખના જેવી વાત કરી રહ્યા છો એ મને નથી સમજાતું. કે શું કહે છે કે તમે તો કેવી બુદ્ધિ ધરાવો છો કે ઊંચી બુદ્ધિ ધરાવો છો અને અત્યારે કેવી વાત કરો છો, સાવ મૂર્ખ જેવી વાત કરો છો. હું સમજણો થયો ત્યારથી ને અત્યાર સુધીના મારા એકાએક દિવસના પ્રત્યક્ષ અનુભવથી હું તો માનું છું કે પીરસવાના સુવર્ણ કટોરામાં જ બિરંજ ઉત્પન્ન થાય છે, બીજે ક્યાંય નહીં. કે હવે આને તો એટલી પણ ખબર નથી. કે એ તો શું કહે છે કે હું જ્યારથી સમજણો થયો છું, જ્યારથી મને ખબર છે ત્યારથી તો શું થાય છે કે રોજ હું જોઉં છું, મારા પ્રત્યક્ષ અનુભવથી શું કહું છું કે બિરંજ કે ગળ્યો ભાત ક્યાંક અને ઉત્પન્ન થાય છે કે સુવર્ણના કટોરામાં જે કે ઉત્પન્ન થાય છે, બીજે ક્યાંય થતો નથી. પીરસવાના પાત્રમાંથી પોતાના ભાણામાં જ બિરંજ પીરસાય છે એટલું બાદ કરતાં તે સી ચીજ છે
ક્યાં ને કેમ થાય છે એ વિશે અનિરુદ્ધને કદી કાંઈ પણ જોવા જાણવાનું બન્યું ન હતું. કે એને તો ખાલી શું જોયું છે કે ભાણામાં પીસાય છે, બાકી તો એને ખબર જ નથી કે એ શું વસ્તુ છે, એ ક્યાંથી આવે છે, એવું તો એને ક્યારેય પણ ખબર હોતી નથી. નિત્યનું જીવન અને જગત કેમ ચાલે છે તેની ઉપર ઝાઝા વિચાર વેડફી મનને કષ્ટ આપવાનું આ કુમારોને પ્રયોજન પણ શું? કે રોજનું જીવન અને જગત કેવી રીતના ચાલે છે એના ઉપર પોતાના વિચારો વેડફવા અને પોતાના મનને કષ્ટ આપવાનું, એવું તો એ લોકોનું કાંઈ પણ હેતુ હોતું નથી. આવા સુખ વૈભવમાં અનિરુદ્ધના નવ યૌવનના દિવસો એક પછી એક વીતતા હતા. કે આવી રીતના સુખ વૈભવની અંદર જ અનિરુદ્ધના શું હતા કે જે યુવાની અવસ્થા હતી એની, એવી એક પછી એકનો એમ સમય પસાર થતો હતો. એટલામાં એક દિવસ અનિરુદ્ધને તેના મોટાભાઈ મહાનામે બોલાવીને વાત કરી. કે એટલામાં શું થાય છે કે એક દિવસ એના જે મોટાભાઈ છે એનું નામ શું છે તો મહાનામ, એના મોટાભાઈનું નામ છે. મહાનામે બોલાવીને એને વાત કરે છે, વત્સ અનિરુદ્ધ, તું જાણતો તો હોઈશ કે ભગવાન બુદ્ધે પ્રવ્રજ્યા લીધી. પ્રવ્રજ્યા એટલે થશે સંન્યાસ. કે એને શું કહે છે કે વત્સ તો જાણતો તો હોઈશ કે ભગવાન બુદ્ધે શું લીધી છે? પ્રવ્રજ્યા એટલે કે સંન્યાસ લીધો છે. તે પછી તેમની પાછળ અનેક અભિજાત શાક્ય પુત્રોએ સંસાર છોડ્યો છે. કે અભિજાત એટલે કે જે ઉચ્ચ કુળમાં જન્મેલા છે તે. કે એના પાછળ ઘણા બધા જે ઉચ્ચ કુળમાં જન્મેલા શાક્ય પુત્રો છે એના વંશના જ છે બધા. કે એ લોકોએ પણ શું કર્યું છે? સંસાર છોડ્યો છે. દરેક કુટુંબમાંથી કોઈને કોઈ ભગવાનને અનુસર્યું છે, પણ આપણા કુટુંબમાંથી એક જણ પણ ઘર તજીને ભગવાનને પગલે અણસાર નથી બન્યું. અણગાર નથી બન્યું. અણગાર એટલે થશે સાધુ સંન્યાસી. કે શું કહે છે કે પરંતુ આપણા કુટુંબમાંથી કોઈ પણ એવું નથી કે જેને ઘર ત્યાગ કરીને કોઈ સાધુ સંન્યાસી બન્યું હોય. આ વાત આપણે માટે ઘણું નીચું જોવરાવનારી ગણાય. કે આ વાત શું થાય કે આપણા માટે ઘણું નીચું જોવરાવનારી ગણાય. કે બીજાએ કુટુંબ ત્યાગ્યો છે પરંતુ આપણા જ કુટુંબમાંથી કોઈ એની પાછળ ગયું નથી. ને મને એ કેટલાક સમયથી ખટક્યા કરે છે. આપણે ત્યાંથી એકાદ જણે તો પ્રવ્રજ્યા લેવી જ જોઈએ. કે આ વાત છે એને શું થાય છે કે ખટકે છે, એને ગમતી નથી. એટલા માટે શું કહે છે કે આપણે ત્યાંથી એકાદ જણે તો શું કરવી જોઈએ કે એ પ્રવ્રજ્યા સંન્યાસ લેવો જોઈએ. તો નિર્ણય કર, આપણે બે છીએ તેમાંથી કાં તો હું શ્રવણ બનું કાં તો પછી તું બન. કે એને શું કહે છે કે તો આપણે નિર્ણય કર તું, કે કાં તો શ્રમણ એટલે થશે બૌદ્ધ સાધુ કે જે સંન્યાસ બને છે તેમ. કે કાં તો હું શ્રમણ બનું ને કાં પછી કોણ બન કે તું શ્રમણ બન. પણ આ પ્રવ્રજ્યા લેવી, શ્રમણ થવું, અણગાર બનવું એ શબ્દો અનિરુદ્ધે પહેલી વાર જ સાંભળ્યા. કે પ્રવ્રજ્યા લેવી એટલે કે સંન્યાસી બનવું, શ્રમણ બનવું એટલે કે બૌદ્ધ સંન્યાસી થવું, અને અણગાર બનવું એ પણ એટલે કે શું થાય કે સાધુ બનવું. કે આવા બધા શબ્દો તો અનિરુદ્ધે શું થાય પહેલી જ વખત સાંભળ્યા છે. શ્રમણ બનવું એટલે મુંડન કરાવી શરીર સુખ પ્રત્યે અનાસક્ત રહી ભિક્ષા માંગીને નિર્વાહ કરવો. એમ જ્યારે તેને સમજાવ્યું ત્યારે તે વિચારમાં પડી ગયો. કે હવે એનો ભાઈ એને સમજાવે છે કે શ્રમણ કેવી રીતના બનવાનું, કે મુંડન કરાવવાનું, શરીર સુખનો ત્યાગ કરવાનો, અનાસક્ત એટલે કે મોહ માયા વગર જીવન જીવવાનું અને ભિક્ષા માંગીને જીવન પસાર કરવાનું, એવું જ્યારે સમજાવ્યું એના ભાઈએ ત્યારે એ વિચારમાં પડી જાય છે કે શ્રમણ બનવાનું તેનું ગજું ખરું. ગજું એટલે કે તાકાત, હિંમત. કે એના પાસે હિંમત છે કે શ્રમણ બની શકે. તે બોલ્યો, આર્ય, તમારી આજ્ઞા થાય એટલે તે મારે મસ્તક પર જ ચડાવવાની હોય, એમાં કશો વિચાર ન જ કરાય. કે એ તો એના ભાઈને કહે છે કે તમે આજ્ઞા કરો એટલે મને એ કામ તો કરવાનું જોઈએ, પરંતુ એમાં મને વિચાર કરવાની જરૂર પડે નહીં. માત્ર મને સહેજ આશંકા મારા પૂરતી રહે છે,
મારી પ્રકૃતિ આટલી સુકુમાર છે તો તમે કહ્યું તેવા જીવનનો બોજો મારાથી બરાબર વહી શકાશે ખરો? પણ એ તો થઈ રહેશે કે એને ભાઈને કહે છે કે મને મારા પૂરતી આ શંકા છે કે મારી પ્રકૃતિ જે પ્રકારની છે, સ્વભાવ અને શરીર કેવા છે, એકદમ સુકુમાર છે, કે એને બિરંજ છે, ચોખા છે, એ ક્યાંથી આવે છે એ પણ એને ખબર નથી, એવી એની પ્રકૃતિમાં કે એકદમ વૈભવી જીવન એને જીવ્યું છે. એટલા માટે એ શું કહે છે કે આવા જીવનનો બોજ છે એ મારાથી શું વહી શકાશે? સાચું કહે છે વત્સ, મહાનામે કહ્યું કે તું સાચું કહે છે, તારાથી એ નહીં બને, હું જ પ્રવ્રજ્યા લઉં. કે શું કહે છે કે તું સાચું કહે છે, તારાથી આ કામ થશે નહીં, કે હું જ સંન્યાસી બની જાઉં. તો હવેથી કુટુંબના ભરણ પોષણનો ભાર તારે વહેવાનું છે. કે હવે એ શું કહે છે, તો હવેથી તને શું કરવાનું છે, કુટુંબનો જે ભરણ પોષણનો ભાર છે એ હવે તને લેવાનું છે. ખાસ કરીને ખેતીનું તું બરાબર સાર સંભાળ રાખજે. નિર્વાહનો મુખ્યમાં મુખ્ય આધાર એ જ છે. કે એને શું કહે છે કે ખાસ કરીને હવે તું શું કરજે કે ખેતીની છે એ તું બરાબર સંભાળ રાખજે, કેમ કે જીવાનો આધાર જ શું છે કે એ ખેતી છે. શાક્યો આમ તો મોટા જમીનદાર ઠાકોરો જેવા હતા. આમ તો શાક્યનો જે કુળ છે કેવો હતો, મોટા જમીનદાર અને ઠાકોરો એટલે કે જાગીરદાર જેવા હતા. આર્ય, એ ખેતી વળી શું છે? અનુરુદ્ધે પૂછ્યું. કે હવે એને ખેતી છે એ પણ એને ખબર નથી, એટલા માટે એના ભાઈને પૂછા કરે છે કે આર્ય, એ ખેતી વળી શું છે? બિરંજ વિશેનું જેનું જ્ઞાન તે પીરસવાના પાત્રમાંથી નીકળે છે એટલું હતું, તે બિચારાને ખેતી શબ્દ ક્યાંથી સાંભળ્યો હોય? કે બિચારાને તો બિરંજ છે, ઘડિયો વાંચ છે, કે ક્યાંથી આવે છે, એનું જ્ઞાન કેટલું હતું કે પીરસવાના પાત્રમાંથી જ નીકળે છે, બાકીના પાસે કાંઈ પણ એના વિશે જ્ઞાન હતું નહીં. એટલે ખેતી શબ્દ તો એને ક્યારે પણ સાંભળ્યો હતો નહીં. વત્સ, તને હું સમજાવું. કહી મહાનામે ખેતર કોને કહેવાય, તેને કેમ ખેડાય, ખેડ્યા પછી ધાન્ય કેમ વવાય, પછી પાણી પાવાનું ને એમ સંભાળ લઈ ઉગાડેલું ધાન્ય પાકતા લણવું, ઢગ કરવો એટલે કે ઢગલો કરવો, ભૂસા ભૂસા જુદા કરવા એટલે કે એને છોડવું, બધું અલગ કરવું, ઝાટકી સાફસૂફ કરવો કે એનામાંથી કચરો કાઢવો, કોઠારમાં ભરવું ને પછી તેમાંથી ભોજન તૈયાર કરવું, એમ બધી ક્રિયાની સમજ પાડીને કહ્યું. આ જ પ્રમાણે બધી ક્રિયાઓ બીજે વર્ષે ફરી પાછી અનુક્રમે કરવાની ને એમ દર વર્ષે કરે જવાનું. કે એનો ભાઈ શું કરે છે, એને ખેતી વિશે જ્ઞાન આપે છે કે કેમ ખેતર કોને કહેવાય, કેમ ખેડાય, ખેડ્યા પછી શું કરવાનું, એ બધું શું કરે છે, એને જ્ઞાન આપે છે. અને શું કહેવાનું કે આવી બધી ક્રિયા દર વર્ષે કરવાની. પણ આર્ય મૂંઝાઈ ગયેલા અનુરુદ્ધે પૂછ્યું, એમ કેટલા વર્ષ કરવાનું? આટલી બધી ઉપાધિઓ પરંપરાનો ક્યારેક અંત તો આવશે ને? 5 વર્ષે, 7 વર્ષે? કે એ શું કહે છે કે એના ભાઈને પૂછા કરે છે. અત્યારે મૂંઝાઈ જાય છે અનુરુદ્ધ અને એમ કહે છે કે આવું કેટલા વર્ષ કરવાનું? કે આ બધી જે મુશ્કેલીઓ છે, ઉપાધિ એટલે કે મુશ્કેલી, કે એનો અંત ક્યારે આવશે આવી બધી પરંપરાનો? કે 5 વર્ષ સુધી કરવાનું, 7 વર્ષ સુધી કરવાનું? ના વત્સ, એમાં કદી અટકવાનું ક્યાંથી હોય? જીવો ત્યાં સુધી એ ચાલ્યા કરે, એનો કદી છેડો જ નહીં. કે શું કહે છે કે એમાં તો ક્યારે અટકવાનું થાય નહીં, આપણે જીવશું ત્યાં સુધી આ બધું ચાલ્યા કરશે, એનો કોઈ પણ છેડો નથી. આપણા વડવાઓનો એમ જ કરતાં દેહાંત થયો. કે વડવાઓનો એટલે કે પૂર્વજોનો, કે શું થાય છે કે એવી જ રીતના એનું દેહાંત એટલે કે મૃત્યુ થયું. તારે પણ શરીર ન પડે ત્યાં સુધી એ જ કરતા રહેવાનું છે. કે તું પણ મૃત્યુ ન પામે ત્યાં સુધી તને શું કરવાનું? એમ જ કરતા રહેવાનું છે. આર્ય, એ તો ખૂબ દુષ્કર. કે એના ભાઈને તો એ શું કહે છે કે આ તો શું છે, બહુ જ મુશ્કેલી ભર્યું છે. ગભરાઈને અનુરુદ્ધે કહ્યું, મારાથી એ નહીં બને, એ કરતાં તો શ્રમણ થવું વધારે સહેલું છે.
કે એ તો શું કહે છે કે મારાથી આ નહીં થાય, એના કરતાં તો સંન્યાસી બનવું વધારે સહેલું છે. મારાથી એ ખેતી નહીં થાય, તમે જ એ સંભાળો, હું પ્રવ્રજ્યા લઈશ. કે તો શું કહી દે છે એના ભાઈને કે આ ખેતીનું કામ તો મારાથી થશે નહીં, એના કરતાં તો હું સંન્યાસી બની જઈશ. મહાનામે અનુરુદ્ધની વાત માન્ય રાખી, અને એના ભાઈએ શું કર્યું કે અનુરુદ્ધ જે કીધું એની વાત એ માન્ય રાખે છે. પ્રવ્રજ્યા લેવાનો નિર્ણય કરીને તે માટે અનુજ્ઞા લેવા અનુરુદ્ધ માતા પાસે ગયો. કે સંન્યાસી થવાનો નિર્ણય લઈને શું કરે છે, એ રજા લેવા માટે, અનુજ્ઞા એટલે કે રજા લેવા માટે કોની પાસે જાય છે, એ પોતાની માતા પાસે જાય છે. વાત કરતામાં તો માતા ફફડી ઉઠી, કે એને ખાલી એટલી વાત કરી કે એને સંન્યાસી થવું છે, એવામાં જ એની માતા શું થઈ જાય છે, એકદમ ગુસ્સામાં આવી જાય છે. વેદના ભર્યા સ્વરે તે બોલી, વત્સ મહાનામ અને તું, મારા પ્રિયમાં પ્રિય વત્સવર્તી પુત્રો, મારો દેહ પડે પછી પણ તમારામાંથી કોઈ પ્રવ્રજ્યા લે એ હું ન સહી શકું, તો મારા જીવતા તો કેમ હા કહું, એ વાત જ તું મનમાંથી કાઢી નાખ. કે વશવર્તી પુત્રો એટલે વશમાં રહેનારા. કે તો શું કહે છે કે મહાનામ અને તું બંને મારા કેવા છો, પ્રિય પુત્ર છો, અને મારી દરેક આજ્ઞાનું પાલન કરું છું. એટલા માટે શું કહે છે કે હું મૃત્યુ પામું પછી પણ જો તમારામાંથી કોઈ સંન્યાસી બને તો હું સહન ન કરી શકું, તો હું તો જીવતા તો હા પાડી ન શકું. એટલા માટે એને શું કહે છે કે તું આ વાત છે એ તારા મનમાંથી કાઢી નાખ. પણ અનુરુદ્ધ તેની દ્રઢતામાંથી ચડ્યું નહીં, ને અનુમતિ માટે વળીને માતાને વિનવતો રહ્યો. કે શું થાય છે કે પોતે જે નિર્ણય કરીને આવ્યો હતો એનામાંથી એ પાછળ ખસ્યો નહીં, અને શું કરે છે કે એની માતા અનુમતિ આપે, રજા આપે, એટલા માટે શું કરે છે, વળીને માતાને વિનંતી કરે છે. છેવટે માતાએ એક યુક્તિ શોધી કાઢી. તેણે અનુરુદ્ધને કહ્યું, તારું મન એટલું બધું કોચવાતું હોય તો પછી ન છૂટકે તને એટલી છૂટ આપું છું કે જ્યારે ભદ્રિક પ્રવ્રજ્યા લે ત્યારે તારે લેવી, તે પહેલાં નહીં. કે શું કહે છે કે જો તને એટલું બધું તારું મન દુભાતું હોય તો હું તને ન છૂટકે છૂટ એટલી આપું છું કે એનો મિત્ર કોણ છે, ભદ્રિક, કે જો એ સંન્યાસી બને તો હું તને રજા આપવા માટે તૈયાર છું. રાજપુત્ર ભદ્રિક અનુરુદ્ધનો ખાસ મિત્ર હતો. અનુરુદ્ધની માતા જાણતી હતી કે ભદ્રિક પ્રવ્રજ્યા લેવા માટે ખાસ કશો ઉત્સાહ નથી ધરાવતો, એટલે અનુરુદ્ધને અળસાવી દેવા માટે તેને આ સારો ઉપાય લાગ્યો. કે એની માતા જાણતી હતી કે શું હતો, ભદ્રિક અનુરુદ્ધનો ખાસ મિત્ર હતો, અને અનુરુદ્ધની માતા એ પણ જાણતી હતી કે ભદ્રિકને સંન્યાસ લેવામાં કાંઈ પણ એવી ઈચ્છા નથી, એટલા માટે શું કરશે, અનુરુદ્ધને એ અળસાવી દેશે. એટલા માટે એને આ સારો ઉપાય લાગ્યો. અનુરુદ્ધ પહોંચ્યો ભદ્રિક પાસે. માતાએ કઈ શરતે પોતાને શ્રમણ થવા દેવાની અનુમતિ આપી છે તે વાત કરી. તેને પ્રવ્રજ્યા લેવા માટે વિનમ્યો. ભદ્રિક બોલ્યો, એવું કંઈ ચાલે વયસ્ય એટલે થશે અહીંયા મિત્ર, તારે ભિક્ષુ થવું હોય તો તું તારે થઈ જા, એમાં મને શા માટે સંડોવે છે. સંડોવવું એટલે કે સામેલ કરવું. મારું કાંઈ ધાર્યું નહીં, મન થાય તો હું હમણાં જ ચાલ્યો જાઉં, ને નહીં તો વર્ષો પણ નીકળી જાય. કે એનો મિત્ર એને શું કહે છે કે તને ભિક્ષુક બનવું હોય તો બન, એમાં મને તું શું કર, તું મને સામેલ ન કર. કે મારું ધાર્યું હોય તો હું હમણાં સંન્યાસી બની જાઉં, નહીં તો શું થઈ જાય, વર્ષો પણ નીકળી જાય. અનુરુદ્ધ તેને સમજાવવા લાગ્યો એટલે ભદ્રિકે વળી કહ્યું, વયસ્ય, તું આવી બાબતમાં દબાણ કરે તે કેમ ચાલે. કે એના મિત્રને કહે છે કે મિત્ર, તું આવી વાતમાં દબાણ કરે એ ચાલે નહીં. તારું બીજું કહે તે કામ હું કરી આપું, પણ ઘર છોડવાની બાબતમાં સૌ સ્વતંત્ર રીતે પોતાની જ વૃત્તિને અનુસરે. કે તારું કોઈ પણ બીજું કામ હોય તો એ શું કહે છે, અનુરુદ્ધને હું કરી આપું, પરંતુ ઘર છોડવાની બાબતમાં તો બધા શું હોય, સ્વતંત્ર રીતના જ હોય, સ્વતંત્ર વૃત્તિને અનુસરે, એટલે કે પોતાના સ્વભાવને જે અનુસરે. તારે પ્રવ્રજ્યા લેવી હોય તો ખુશીથી લે, મારા ઉપર આધાર ન રાખ.
એને શું કહે છે કે તારે જો સંન્યાસી થવું હોય તો તું ખુશીથી થા, પરંતુ મારા ઉપર આધાર ન રાખ. પણ અનુરુદ્ધની માતાએ તો ચોખ્ખી શરત મૂકી હતી, એટલે ભદ્રિક પલળે નહીં ત્યાં સુધી અનુરુદ્ધને માટે કોઈ છટકબારી ન હતી. પરંતુ શું હતું કે અનુરુદ્ધની માતાએ તો ચોખ્ખી શરત મૂકી હતી કઈ કે જ્યાં સુધી ભદ્રિક પીગળે નહીં ત્યાં સુધી અનુરુદ્ધ માટે તો કોઈ ઉપાય હતો નહીં. છટકબારી એટલે કે ઉપાય. ફરી તેમણે પ્રેમનું, સમજાવટનું, પોતાનું હતું તેટલું બળ વાપરી ભદ્રિકને અણગાર બનવા આગ્રહ કર્યો. કે શું કરે છે, ફરી પાછા પ્રેમથી સમજાવે છે, પછી એને સમજાવટનું બળ વાપરે છે અને હતું એટલું બળ વાપરીને શું કરે છે, અણગાર એટલે થશે સંન્યાસી, કે સંન્યાસી બનવા માટે એને આગ્રહ કરે છે. અનુરુદ્ધને પોતાને કારણે કષ્ટ થતું જોઈને છેવટે ભદ્રિકે કહ્યું, તું એટલો બધો દુઃખી થતો હોય તો પછી મારે માટે બીજો ઉપાય નથી. હું તારી સાથે પ્રવ્રજ્યા લેવા સંમત થાઉં છું, પણ 7 વર્ષ પછી. કે પોતાના માટે શું કરે છે કે અનુરુદ્ધને આટલું બધું દુઃખ થાય છે, એટલા માટે એમ સમજીને એ શું કહે છે કે હું તારી સાથે સંન્યાસી થવા માટે સંમત થાઉં છું, પરંતુ કેટલા વર્ષ પછી? 7 વર્ષ પછી. 7 વર્ષ તું થોભી જા, પછી આપણે સાથે જ ભિક્ષુ થઈશું. કે એને શું કહે છે કે 7 વર્ષ તું રોકાઈ જા, પછી આપણે શું કરશું, સાથે ભિક્ષુ થઈશું. અનુરુદ્ધનું હૃદય આશાથી પુનર્જીવિત થયું. કે અનુરુદ્ધનું હૃદય શું થાય છે કે આશાથી ફરી ચેતન થાય છે. ઢીલા પડેલા ભદ્રિકને પોતા ભણી ખેંચવા તે પ્રબળ પ્રયાસ કરી રહ્યો. કે અત્યારે એને શું લાગ્યું, ભદ્રિક ઢીલો પડી ગયો છે, એટલે પોતાના તરફ ખેંચવા એ શું કરે છે, વળી પાછો બળની સાથે પ્રયાસ કરે છે. તેમણે કહ્યું, વયસ્ય 7 વર્ષનો ગાળો એટલે શું, એ તો જરા વિચાર. અરે કાલ શું બનશે તે કહી શકાતું નથી, તો 7 વર્ષનું શું કહેવું. ને એમ સમજાવીને અનુરુદ્ધ ભદ્રિકને 7 માસ ઉપર ને પછી 7 દિવસ ઉપર લઈ આવ્યો. કે શું કરે છે કે વયસ્ય એટલે કે મિત્ર, કે મિત્ર 7 વર્ષનો ગાળો એટલે તો એ કે ઘણો બધો, કે ભાઈ કે કાલ શું બનશે એ ખબર નથી. એમ કરીને સમજાવીને એ શું કરે છે, 7 મહિના ઉપરથી 7 દિવસ ઉપર એને લઈ આવે છે. પુત્ર ને ભાઈને રાજ્ય સોંપવાનો પ્રબંધ કરવા માટે 7 દિવસ તો જોઈએ. પ્રબંધ એટલે કે વ્યવસ્થા, કે પુત્રને અને ભાઈને જે રાજ્ય સોંપવાની બધી વ્યવસ્થા કરવા માટે 7 દિવસ તો જોઈએ. એટલે 7 દિવસ થોભી જવા અનુરુદ્ધે રાજીપો બતાવ્યો. એટલા માટે શું કરે છે, 7 દિવસ થોભી જવા માટે એ અનુરુદ્ધ એને રાજીપો બતાવે છે. અનુરુદ્ધ અને ભદ્રિક 4-6 દિવસમાં જ પ્રવ્રજ્યા લેવાના છે એ સમાચાર બધે પ્રસરી ગયા. એટલે તો તેમના મિત્ર આનંદ, ભૃગુ, કિંબિલ અને દેવદત્તે પણ તેમને સાથ આપવાનો નિર્ણય કર્યો. કે અનુરુદ્ધ અને ભદ્રિક શું કરવાના છે, 4-6 દિવસમાં સંન્યાસી થવાના છે એ સમાચાર બધે મળી જાય છે. એટલા માટે શું કરે છે, એના બાકીના મિત્રો પણ એનો સાથ આપે છે. 7 દિવસ તો જોતજોતામાં વીતી ગયા ને શાક્ય રાજોના એ 6 કુમારો ઘરબાર છોડીને નીકળી પડ્યા. સાથે તેમના નાઈ ઉપાલીને પણ લીધો. નાઈ એટલે કે વાળંદ. ચતુરંગીણી સેના તેમની પાછળ ચાલતી હતી, કે 4 અંગવાળી, કે જેનામાં હાથી, ઘોડા, રથ, પાય જે પગે ચાલતા સૈનિકો હોય, કેવી 4 ચતુરંગીણી સેના શું હતી, એની પાછળ ચાલતી હતી. ગાજતે વાજતે નગરી બહાર નીકળીને ઉદ્યાન ભૂમિ વટ આવી. ઉદ્યાન એટલે કે બાગ બગીચા વાળું જે સ્થાન છે એ પસાર કર્યો. એટલે તેમણે સેનાને ત્યાંથી પાછી વાળીને પછી મલ્લોની રાજધાની અનુપિયાની દિશામાં પ્રયાણ આરંભ્યું. પ્રયાણ એટલે કે ગમન, એટલે કે ત્યાંથી એ આગળ વધ્યા. કેમ કે તે વખતે ભગવાન બુદ્ધ અનુપિયાના આમ્રવનમાં વિહર્યા હતા. કેમને શું ખબર હતી કે એ વખતે ભગવાન બુદ્ધ છે અનુપિયાના આમ્રવનમાં એટલે કે આંબાવાડીની અંદર એ શું કરતા હતા, વિહર્યા હતા, એટલે કે ત્યાં કને હતા.
કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો એટલે પછી રાજકુમારો ઘડીક થોભ્યા. સૌએ પોતાના આભૂષણો ઉતાર્યા અને પોતપોતાના ઉપરણામાં તેમણે બાંધીને એ પોટલીઓ નાઈ ઉપાલીના હાથમાં આપતા કહ્યું કે અરે એ ઉપાલી, લે આ આભૂષણને, તું અહીંથી પાછો વળી જા. આટલું તારી આજીવિકા માટે પૂરતું થઈ રહેશે, જા. કે શું થાય છે કે એ લોકો થોડાક આગળ વધે છે, ત્યાં કને પોતાના બધા આભૂષણો છે એ ઉતારીને કોને આપી દે છે? નાઈ ઉપાલીને આપી દે છે. અને શું કહે છે કે તને આ બધા આભૂષણો છે તારી આજીવિકા માટે, એટલે કે ભરણ પોષણ માટે તને પૂરતા થઈ રહેશે. ઉપાલીને પાછો મોકલી દઈને કુમારો આગળ વધ્યા. પણ બહુ દૂર નહીં ગયા હોય ત્યાં તો તેણે ઉપાલીને ખાલી હાથે પાછો તેમના તરફ આવતો જોયો. કેમ રે ઉપાલી, પાછો કેમ આવ્યો? સૌ પૂછવા લાગ્યા. કે હજુ તો એ લોકો થોડાક આગળ ગયા હશે ત્યાં એને વળી પાછો કોને જુએ છે? ઉપાલીને ખાલી હાથે પાછો આવતો જુએ છે. અને ઉપાલીને પૂછા કરે છે કે તું કયા કારણથી પાછો આવ્યો? આર્યપુત્રો, તમે ઉદાર થઈને મને આપેલા આભૂષણો લઈને હું કપિલ વસ્તુ પાછો ફરતો હતો ત્યારે મારા મનમાં એમ થયું કે નગરીમાં પહોંચીશ ત્યારે મને એકલો જોઈને શાક્ય શું કહેશે? શાક્ય જે વંશ છે તેમને એમ જ થશે કે અધમ ઉપાલી કુમારોને મારી નાખી તેમના આભૂષણો લઈને નાસી આવ્યો છે. કે શું કહે છે કે જો હું કપિલ વસ્તુ નગરની અંદર પાછો જઈશ ત્યારે બધા શું વિચારશે કે અધમ ઉપાલી, અધમ એટલે કે દુષ્ટ, કે દુષ્ટ ઉપાલી શું કર્યું છે? કુમારોને મારી નાખીને આભૂષણો લઈને પાછો આવી ગયો છે. તે સ્વભાવના ઉગ્ર હોવાથી કંઈ પૂછગાછ કર્યા વિના મને ત્યાં જ પૂરો કરશે એટલે કે મારી નાખશે. વળી મને એમ પણ થયું કે અપરંપાર વૈભવમાં આડોટતા આવા રાજકુમારો પણ બધું છોડી દઈને ભિક્ષુ બનવા નીકળી પડ્યા તો મારા જેવા પ્રાકૃતિ માણસે ઘર બહારનો શું મોહ રાખવો? કે વળી પાછો એને બીજો વિચાર એવો પણ આવે છે કે શું કરે છે કે અપરંપાર વૈભવમાં, કે આટલી સુખ સગવડની અંદર જે ઉછેરતા આવા રાજકુમારો છે એ જો ભિક્ષુ બનવા માટે નીકળી પડ્યા છે તો એ તો કેવો છે? પ્રાકૃતિ માણસ એટલે કે સામાન્ય માણસ છે. તો એને ઘર બહારનો મોહ રાખવો જોઈએ નહીં. તેથી મેં તો આભૂષણની પોટલીઓને એક ઝાડની ડાળ પર લટકાવી કોઈ ભાગ્યશાળીની નજરે પડે તો ભલે બિચારો લઈ જાય ને એમ હાથ ખંખેરી પાછો વળ્યો એટલે કે બધું છોડી દઈને પાછો આવ્યો ને સૌને આંબી લીધા, એટલે કે એને પકડી લીધા, એટલે કે ત્યાં સુધી એ પહોંચી ગયો. ઉપાલીને અચાનક ઉપજેલા વૈરાગ્યથી આશ્ચર્ય પામતા કુમારોએ તે ઘણું સારું કર્યું, ભદ્ર, ઘણું સારું કર્યું એમ વારંવાર અનુમોદન આપી તેને પોતાની સાથે લીધો. કે ઉપાલીને જે અચાનક વૈરાગ્ય એનામાં જન્મ્યો એના કારણે કુમારોને આશ્ચર્ય થયું અને શું કરે છે કે એને કહે છે તે ઘણું સારું કર્યું અને એમ વારંવાર કહીને એને ટેકો આપે છે. અનુમોદન એટલે કે ટેકો આપીને શું કરે છે એ પોતાની સાથે લે છે. એમ કરતાં સૌ અનુપ્રિયના આંબાવાડિયામાં આવી પહોંચ્યા ને ભગવાન બુદ્ધને વંદન કરી એક કોર બેઠા. કે એમ કરતાં સૌ બધા શું કરે છે કે અનુપ્રિયના જે આંબાવાડિયામાં ભગવાન બુદ્ધ હતા ત્યાં કને આવી પહોંચે છે અને એને ભગવાન બુદ્ધને વંદન કરીને એક કોર એટલે કે એક બાજુ બેસે છે. અવસર મળતા કુમારોએ પ્રવ્રજ્યા લેવાની વાત ભગવાન પાસે નિવેદિત કરી એટલે કે નમ્રતાથી રજૂ કરી. કે અવસર એટલે કે પ્રસંગ, મોકો મળતા એ શું કરે છે કે કુમારો છે પોતે સંન્યાસ લેવાની વાત છે એ ભગવાન પાસે એ શું કરે છે? વિનમ્રતાથી રજૂ કરે છે. ભગવાનને સંમતિ આપી એટલે અનુરુદ્ધે હાથ જોડી કહ્યું, ભદંત, આપને એક ખાસ વિનંતી કરવાની છે. ભદંત એટલે અહીંયા થશે ભગવાન બુદ્ધ. કે બુદ્ધને શું કહે છે કે તમને ખાસ વિનંતી કરવાની છે. અમારી જેમ અમારો આ નાઈ ઉપાલી પણ પ્રવ્રજ્યા લેવા માટે આવ્યો છે. કે અમારી જેમ આ નાઈ કે વાળંદ ઉપાલી પણ શું છે કે સંન્યાસ લેવા માટે આવ્યો છે. તો એને પહેલાં દીક્ષા આપો
ને અમને પછી, કેમ કે એ પહેલાં શ્રમણ બનશે, એટલે અમે શાક્ય કુમારો અમારા એ વર્ષોના પરિચારકને હાથ જોડી દંડવંત વગેરે કરી તેની સેવા ઉઠાવશું. કે શું કહે છે કે એને પહેલાં દીક્ષા આપો, એટલા માટે એ શું કરશે, એ પહેલાં શ્રમણ બનશે, સંન્યાસી બનશે. એટલે અમે શાક્ય કુમારો શું કરશું કે એ જે અમારો વર્ષોનો પરિચારક એટલે કે સેવક છે, કે તો પહેલાં અમે શું કરશું કે એને હાથ જોડીને દંડવત એટલે કે જે જમીન ઉપર ઊંધા સૂઈને જે નમસ્કાર કરતા હોય એ, કે અમે એમ નમસ્કાર કરશું, એની સેવા કરશું. ને એ રીતે અમે જન્મ્યા ત્યારથી જે કુળમદને સેવતા રહ્યા છીએ તેને નિર્મૂળ કરશું. કે શું કરે છે કે જે એ લોકો જન્મ્યા ત્યારથી જે કુળને એ લોકો સેવતા આવ્યા છે એને શું કરશે કે એની એ નિર્મૂળ કરશે, એને કે એની એ પૂજા કરશે. અમારા શ્રમણ જીવનનું એ પૂર્વ સોપાન બનશે, કે એની સેવા કરીને એ શું કરશે કે સૌથી પહેલાં એનું જે શ્રમણ જીવન સંન્યાસી જીવન હશે એનું એ પહેલું સોપાન એટલે કે પહેલું પગથિયું બનશે. આ નિરાભિમાન વૃત્તિથી પ્રસન્ન થઈ તથાગતે ઉપાલીને પહેલાં દીક્ષા આપી. કે આવી નિરાભિમાની એટલે કે અભિમાન વગરની વૃત્તિથી એ શું થાય છે કે પ્રસન્ન થઈ જાય છે તથાગત એટલે કે ભગવાન બુદ્ધ, અને એ ઉપાલીને શું કરે છે, પહેલી દીક્ષા આપે છે. અનુરુદ્ધ અને બીજા કુમારોએ એ નવા ભિક્ષુને વંદન કર્યા, તેના શ્રમણને યોગ્ય પરિચર્યા કરી ને પછી પોતે પ્રવ્રજ્યા લીધી. કે પરિચર્યા કરવી એટલે કે સેવા ચાકરી કરવી. કે એ બીજા કુમારો શું કરે છે, અનુરુદ્ધ અને બીજા કુમારો એ ભિક્ષુને વંદન કરે છે અને એ સંન્યાસીની સેવા કરે છે, અને પછી શું કરે છે, પોતે ભિક્ષા લે છે, કે પોતે પછી એ સંન્યાસી બને છે. હવે આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, તો કમળના તંતુમાંથી લેવામાં આવ્યો છે.